તો આજ આપણે કરવાના છે લાભ પાંચમની વાર્તા વિશે, શું કરવું અને શું ન કરવું જોઈએ। તો એક વખત એક ધનિક વેપારી હતો। દિવાળી બાદના દિવસોમાં તે પોતાના વેપાર માટે શુભ દિવસ શોધી રહ્યો હતો। તે મંદિરમાં ગયો અને ભગવાન ગણેશજીને પૂછ્યું, હે વિઘ્નહર્તા, ધંધાની શરૂઆત માટે કયો દિવસ સૌથી શુભ છે? ભગવાન સ્મિત સાથે બોલ્યા, દિવાળીના 5મા દિવસે એટલે કે કાર્તિક સુદ પંચમને તમે લાભ પંચમ તરીકે માનજો। આ દિવસે જે પણ કામ શરૂ કરશો તે દિવસે લાભ, ફાયદા અને નિશ્ચિત મળશે। તે વેપારીએ દિવસે પોતાના હિસાબની નવી ચોપડી ખોલી, ભગવાન ગણેશજીની પૂજા કરી અને ધંધો શરૂ કર્યો। થોડાક જ સમયમાં તેનું ધંધો બહુ ઝડપથી વધવા લાગ્યો। આ વાતથી પ્રેરણા અન્ય વેપારીઓને પણ 2 દિવસથી લાભ પંચકના દિવસે નવા હિસાબ શરૂ કરવા લાગ્યા। ધીમે ધીમે એ પરંપરા આખા ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મળશું